નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. અરવલ્લી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ફરીથી વિવાદમાં આવ્યું છે. અરજદારોને સબસિડી નહીં મળતા લાલજી ભગતે અનોખો વિરોધ નોંધાવ્યો છે. અરવલ્લી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર ફરીથી વિવાદમાં આવ્યું છે. અરજદારોને સબસિડી નહીં મળતા લાલજી ભગતે અનોખો વિરોધ નોંધાવ્યો છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની કચેરી બહાર લાલજી ભગતે ભજન કીર્તન કર્યા છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓના કાન ખોલવાનો પ્રયાસ કર્યો છે. તો સાથે જિલ્લા સેવા સદનમાં ભજન કીર્તનનો અવાજ ગુંજતા અન્ય કચેરીના કર્મચારીઓ જોવા આવ્યા છે. ભજન કીર્તન તથા જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ લાલજી ભગતની વાત સાંભળી છે. જિલ્લા ઉદ્યોગમાં એ તમે ગરીબોને અન્યાય, અરે જિલ્લા રે ઉદ્યોગમાં ગરીબોને ના કરો અન્યાય. અરે કોઈ અરે સાંભળનારું નથી. અરે અરવલ્લી જિલ્લામાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની અંદર કેટલાય વર્ષથી સબસિડીના કેસ પેન્ડિંગ છે. જે ગરીબ લોકોએ અરજીઓ કરેલી છે એનો પણ નિકાલ કરવામાં આવ્યો નથી. ત્રણ વર્ષ થઈ ગયા, તેમ છતાંય સબસિડી ચૂકવવામાં આવતી નથી. વારંવાર ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા કલેક્ટર સાહેબશ્રીને પણ રજૂઆત કરવામાં આવી છે, આવેદનપત્ર આપવામાં આવ્યું છે. તેમ છતાંય જિલ્લા ઉદ્યોગની અંદર ગરીબોના સબસિડી ચૂકવવામાં આવતી નથી. પેન્ડિંગ કેસ છે એ પણ એનો નિકાલ કરવામાં આવતો નથી. વારંવાર લેખિત મૌખિત રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાંય ગરીબોના ખાતાની અંદર સબસિડી પડી નથી. અત્યારે જે એને લોન લીધી છે નાગરિક બેંકની અંદર, બરોડા બેંકની અંદર, એ લોકો અત્યારે દેવાના દાસ થયા છે. એમને એવી હતી કે આશા કે સરકારમાંથી સબસિડી મળે ને અમે ધંધા કરીએ, પરંતુ જ્યારે ત્રણ વર્ષ થઈ ગયા તેમ છતાંય સબસિડી આપવામાં આવતી નથી. દુઃખભરી બાબત છે. વારંવાર રજૂઆત કરી છે, તો ના છૂટકે મારે આ તંત્રને મારે ભજન ગાઈ અને ભગવાન એમને સદબુદ્ધિ આપે અને અમારા ગરીબ લોકોને એમના ખાતામાં સબસિડી આવે એટલે હું આરાધના કરું છું. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.